સ્વાધ્યાય 2.2 એની એક્સરસાઇઝ નંબર 2 છે. દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. એમાં પહેલા નંબરનો દાખલો છે 1/4 ને -1. 1/4 એ આપણે જોઈએ તો અનુક્રમે આપણને શું આપેલું છે? શૂન્યના સરવાળા આલ્ફા પ્લસ બીટા આપેલું છે બરાબર 1/4 અને આલ્ફા ગુણ્યા બીટા આપેલો છે બરાબર -1. હવે આના માટે આપણે એક પહેલાં સૂત્ર પણ લખવડાયેલું છે કે ડાયરેક્ટ આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ છીએ, પરંતુ આપણે એક દાખલાના સ્વરૂપે અહીંયા જો ગણીશું તો સૂત્રનો ઉપયોગ કરીને કઈ રીતે ગણાશે એ આપણે કરીશું. તો સૌથી પહેલાં આપણે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લખી દઈએ છીએ. દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે એનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો આ રીતનું વ્યાપક સ્વરૂપ છે: ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તેની અંદર a, b અને c આપણે શોધવાના થશે. તો a, b અને c શોધવા માટે -b/a એનું સૂત્ર છે. ચલો, આપણને રકમમાં શું આપેલું છે? 1/4. ચલો સરખામણી કરીએ છીએ. હવે આપણે એનો ક્રોસ કરી દઈએ છીએ. એનો ક્રોસ કરી દઈશું તો આપણને મળશે શું? ફક્ત એનો ક્રોસ કરવાનો છે. તો એનો ક્રોસ કરીશું એટલે આપણને મળશે -b/1 બરાબર a/4. અહીંયા આપણે આની સરખામણી કોઈ એક સંખ્યા કે સાથે કરી દઈએ છીએ કે જે સામાન્ય અવયવ હોઈ શકે છે. સૌથી પહેલી આપણે સરખામણી કરીશું -b/1ની કે સાથે. તો -b/1 ઇઝ ઇક્વલ ટુ કે. ધેરફોર એક પેલી બાજુ જતા રહેશે, માઇનસ આપણે પેલી બાજુ આપી દઈશું તો બીની જગ્યાએ લખી દઈશું -1k. આ બીની કિંમત મળી છે આપણને. બીની કિંમત મળી. હવે આપણે આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર વાપરીશું. એની સાથે સરખામણી કરીશું. આપણે એની સાથે સરખામણી કરીશું. એના માટે a/4 આપેલું છે ઇઝ ઇક્વલ ટુ કે. 4 પેલી બાજુ જતા રહેશે તો ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ 4k. ચલો, એની કિંમત પણ અહીંયા આપણને મળી ગઈ છે. એની અને બીની કિંમત મળી ગઈ. હવે સીની કિંમત શોધીશું. સીની કિંમત શોધવા માટે આલ્ફા ગુણ્યા બીટાનો ઉપયોગ કરીશું. આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ આપણા જોડે સૂત્ર છે c/a. એની સરખામણી કરી દઉં છું -1 સાથે. અહીંયા -1 એનો જવાબ હતો. એને હું બરાબરની પેલી બાજુ લઈ જાઉં છું તો સીને ફક્ત કરતા બનાવીશું, કારણ કે એની કિંમત આપણે શોધી કાઢેલી છે. -1a. એની કિંમત લખી દઈએ છીએ. તો એની કિંમત શું છે? -1 ગુણ્યા 4k ઇઝ ઇક્વલ ટુ -4k. સીની કિંમત મળી છે. સીની કિંમત મળી -4k. આને આપણે વ્યાપક સમીકરણની અંદર લખી દઈએ. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. એની કિંમત લખી દઉં છું, બીની અને સીની કિંમત લખી દઉં છું. એની કિંમત છે 4k x². બીની કિંમત લખી દઈએ. બીની કિંમત છે -k, તો હું પ્લસની જગ્યાએ -kx. સીની કિંમત લખી દઉં -4k ઇઝ ઇક્વલ ટુ 0. આ બધામાંથી સામાન્ય નીકળશે કે. તો કેને સામાન્ય કાઢી દઈએ છીએ તો આપણું સમીકરણ છે એ આપણને અહીંયા મળી જશે. ચલો, આપણું સમીકરણ કેવું મળશે? તો કે સામાન્ય કાઢ્યા બાદ 4x² બાકી રહ્યું. કે સામાન્ય નીકળી ગયું એટલે x બાકી રહ્યો. કે સામાન્ય નીકળી ગયો એટલે 4 બરાબર 0. અહીંયા જે આપણને મળેલું છે એ આપણું દ્વિઘાત સમીકરણ અથવા તો દ્વિઘાત બહુપદી છે. આપણે શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી આપણે મેળવ્યું છે.
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બીજા નંબરનો દાખલો છે દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. બીજા નંબરના દાખલાની અંદર પણ આપણને શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આપેલો છે બરાબર વર્ગમૂળમાં 2 અને બીજું આપેલું છે આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ 1/3 1/3. અહીંયા પણ આગળ દાખલો ગણો એ રીતે આપણે વ્યાપક સમીકરણ છે એની અંદર એ બી અને સી શોધવાના છે. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ અહીંયા લખીએ છીએ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા એ બી અને સી શોધવા માટે આપણે સૌથી પહેલાં લઈએ છીએ આલ્ફા પ્લસ બીટા શૂન્યના સરવાળાનું સૂત્ર. જો શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. એની અંદર આપણે કિંમત લખી દઈએ. અહીંયા શું છે વર્ગમૂળમાં 2. નીચે છેદમાં કશું નથી તો આપણે 1 લખીશું અહીંયા કારણ કે આપણે ક્રોસ કરવાનો છે એનો. ચલો ફરીથી એનો આપણે ક્રોસ કરી દઈએ છીએ. એનો ફક્ત ક્રોસ થશે, એ ઉપર જતા રહેશે, વર્ગમૂળ 2 નીચે આવતા રહેશે. તો અહીંયા લખીશું -b/√2 ઇઝ ઇક્વલ ટુ a/1. કોઈ એક સંખ્યા કેની સાથે આપણે સરખામણી કરીએ છીએ કે જેથી આપણે બી અને એની કિંમત શોધી શકીએ. તો અહીંયા સૌથી પહેલાં કેની સાથે સરખામણી કરીશું -b/√2 ઇઝ ઇક્વલ ટુ k. ધેરફોર વર્ગમાં 2 પેલી બાજુ જતા રહેશે, માઇનસ પેલી બાજુ આપી દઈશું તો b ઇઝ ઇક્વલ ટુ -√2k -√2k આપણને બીની કિંમત મળી ગઈ છે. આ બીની કિંમત મળી છે. સેમ એ રીતે આપણે એની કિંમત શોધીશું. એની કિંમત માટે પણ સરખામણી કરીશું કે સાથે. તો કે સાથે સરખામણી કરી a/1 ઇઝ ઇક્વલ ટુ k. એક પેલી બાજુ જતા રહેશે તો એની કિંમત મળી જશે 1k એટલે કે k કહીશું. આપણને એની કિંમત પણ મળી ગઈ છે. હજી આપણે સી શોધવાનો છે. એ બી અને સી, એ અને બી શોધાઈ ગયું છે, સી શોધવાનું છે. સી શોધવા માટે આપણે આલ્ફા ગુણ્યા બીટાનો ઉપયોગ કરીશું. તો આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર છે c/a. એની સાથે હું સરખામણી કરી દઉં છું 1/3. એના બરાબરની પેલી બાદ લઈ જઈએ છીએ તો c ઇઝ ઇક્વલ ટુ 1/3. એની કિંમત લખી દઈએ છીએ તો 1/3k. તો સીની કિંમત મળી ગઈ છે c ઇઝ ઇક્વલ ટુ 1/3k. આપણે વ્યાપક સમીકરણની અંદર આપણે લખી દઈએ છીએ એની કિંમતો ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. એની કિંમત લખી દઉં છું પહેલાં. એની કિંમત છે 1k એટલે કે kx². બીની કિંમત છે -√2kx. સીની કિંમત છે 1/3 k ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયાથી સામાન્ય લેવાનો પ્રયત્ન કરીશું. જો સામાન્ય લેવાનો પ્રયત્ન કરીએ તો સામાન્ય k નીકળી જશે. પણ અહીંયા છેલ્લું પદ અપૂર્ણાંક છે. જો આપણે અપૂર્ણાંક ન રાખવું હોય તો આપણે લસા લઈ લઈશું અને લસા છે બરાબરની પહેલી બાજુ જવા દઈશું નીચે 0 સાથે ગુણાકારમાં એટલે 0 થઈ જશે. તો આપણે કેની સામાન્ય કાઢ્યા બાદ આ રીતનું મળશે x² -√2x પ્લસ 1/3 બરાબર 0. જો 3 લસા લઈ લઈએ છીએ તો આપણું દ્વિઘાત સમીકરણ આ રીતનું મળી જશે. 3 સાથે ગુણાકાર 3x² 3 સાથે ફરીથી ગુણાકાર વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 એટલે આપણે લખીશું 3/2x પ્લસ અહીંયા નીચે 3 વડે ગુણવાની જરૂર નથી એટલે 1. નીચે બધાના છેદમાં 3 હશે, બરાબરની પેલી બાજુ 3 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે 0 થઈ જશે. તો અહીંયા આપણા દ્વિઘાત સમીકરણ આપણને બહુપદી મળી ગઈ છે. એક આ પણ સાચું કહેવાશે, આ પણ કહી શકાશે. જો ત્રીજા નંબરનો દાખલો છે. ત્રીજા નંબરના દાખલાની અંદર પણ આપણને
શૂન્યનો સરવાળો આપેલો છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખી દઈએ છીએ એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. આપણે એ બી અને સી શોધવાના છે. ફરીથી એના પ્રોસેસ કરીશું. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે માઇનસ બી અપોન એ. એની કિંમત લખી દઉં છું 0. ચલો એના છેદમાં કશું નથી એટલે 1 લખીશું આપણે. ક્રોસ કરી દઈએ છીએ. માઇનસ બી ભાગ્યા 0 એ ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ કે. ચલો અહીંયા જોઈ શકો છો બીના નીચે 0 છે. ચલો આપણે એની સરખામણી કે સાથે કરી દઈએ છીએ. માઇનસ બી ભાગ્યા 0 ઇઝ ઇક્વલ ટુ કે. ધેરફોર બી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 0 સાથે ગુણાકારમાં કે જશે એટલે 0 થઈ જશે. માઇનસ સાથે જશે તો પણ 0 થઈ જશે. એટલે આપણે એને લખી શકીશું 0k. 0k એ માટે લખીએ છીએ કાં તો પછી 0 લખી દઈશું. આ જવાબ મળ્યો આપણને બીનો. ચલો એની સાથે સરખામણી કરવાની છે તો એની સાથે સરખામણી એ ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ કે. ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ 1 પેલી બાજુ જતા રહેશે અથવા તો ના લખીએ તો પણ ચાલશે. તો એ ઇઝ ઇક્વલ ટુ કે. હજી આપણે સી શોધવાનો છે. સી શોધવા માટે આપણે ગુણાકારનું સૂત્ર વાપરીશું. આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. એની કિંમત વર્ગમૂળમાં 5 લખી દઈએ છીએ. એને બરાબરની પેલી બાજુ જવા દઈશું. સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5. આ એને બરાબરની પેલી બાજુ જવા દઈએ છીએ આપણે એટલે ગુણ્યા એ. એની કિંમત લખી દઈએ એટલે આપણને સીની કિંમત મળી જશે. એની કિંમત છે કે વર્ગમાં 5. આપણને સીની કિંમત. વ્યાપક સમીકરણની અંદર આપણે કિંમતો લખી દઈએ. એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. એની કિંમત લખીએ તો કે એક્સનો વર્ગ. બીની કિંમત લખીએ. બીની કિંમત 0x પ્લસ સીની કિંમત લખીએ વર્ગમૂળમાં 5 કે બરાબર 0. ચલો આ વિડીયો પદ તો વચ્ચેનું 0 થઈ જવાનું છે. 0 સાથે એક્સનો ગુણાકાર એટલે 0. તો આપણું પદ છે એ શું મળશે? કે એક્સનો વર્ગ વર્ગમૂળમાં 5 કે. એમાંથી હું કે સામાન્ય લઈ લઉં છું તો કૌંસમાં રહેશે એક્સનો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું દ્વિઘાત બહુપદી મળી ગઈ છે. ચોથા નંબરનો દાખલો છે 1 અને 1 એટલે કે શૂન્યનો સરવાળો તમને આપેલો છે. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ પણ 1 આપેલો છે. વ્યાપક સમીકરણ લખી દઉં છું. એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. ચલો એ બી અને સી શોધવા માટે આપણે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરીશું. બરાબર માઇનસ બી અપોન એ. ચલો એની જગ્યાએ એની કિંમત લખું 1. નીચે છેદમાં કશું નથી એટલે 1 લખી શકાશે. એનો ક્રોસ કરી દઈએ છીએ. એનો ક્રોસ કરીએ એટલે માઇનસ બી ભાગ્યા નીચે એ આવતો રહેશે. 1 આવતો રહેશે અને એ ઉપર જતો રહેશે તો એ ભાગ્યા. આની સરખામણી આપણે કે સાથે કરી દેવાની છે. કે સાથે એ માટે કરીએ છીએ કે બીની સરખામણી આપણે કે સાથે કરી બીની કિંમત લખી શકીએ છીએ. તો એ કિંમત લખીશું માઇનસ બી અપોન 1 ઇઝ ઇક્વલ ટુ કે. ધેરફોર બીની કિંમત 1 પેલી બાજુ જશે. માઇનસ પણ પેલી બાજુ લઈ લઉં છું હું અથવા તો માઇનસ 1 વડે બંને બાજુ ગુણાકાર કરીએ છીએ તો બીની કિંમત મળશે માઇનસ કે અથવા તો માઇનસ 1 કે. ચલો એની કિંમત પણ આપણે શોધવાની છે. તો એની કિંમત શોધવા માટે આપણે સરખામણી કરીએ છીએ. એની કિંમત શોધવા માટે આપણે સરખામણી એ ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ કે. ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ 1k અથવા તો એકલો કે પણ લખી શકીએ છીએ. તો એની કિંમત મળી ગઈ છે આપણને. હજી સીની કિંમત શોધવાની છે. સીની કિંમત શોધવા માટે આપણે આલ્ફા ગુણ્યા બીટાનો ઉપયોગ કરીશું. આલ્ફા ગુણ્યા બીટા
ઇઝ ઇક્વલ ટુ આપણે જોઈએ સૂત્ર છે C/A. એની કિંમત પણ લખી દઉં છું 1. એના બરાબરની પેલી બાજુ જવા દઈએ છીએ, તો એના બરાબરની પેલી બાજુ જવા દેવાથી C/A ઇઝ ઇક્વલ આ એ છે બરાબરની પેલી બાજુ જઈશે, તો A ગુણ્યા એની કિંમત લખી દઈએ. એની કિંમત અહીંયાથી એની કિંમત લખી દઈશું 1 ગુણ્યા K, એટલે કે Cની કિંમત પણ 1 K અથવા તો K મળી છે. B માઇનસ K, A બરાબર K અને Cની કિંમત 1 K અથવા તો K કહીશું. એ ત્રણે કિંમતો આપણે વ્યાપક સમીકરણની અંદર મૂકી દઈએ છીએ. A, B અને Cની કિંમત લખતા અથવા તો મૂકતા ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. એની કિંમત લખીએ છીએ kx², બીની કિંમત લખીશું માઇનસ kx અને cની કિંમત લખીશું k ઇઝ ઇક્વલ ટુ 0. k સામાન્ય નીકળી જશે તો રહેશે x² માઇનસ x પ્લસ 1, કશું નથી એટલે 1 કહીશું, બરાબર 0. આ આપણું દ્વિઘાત સમીકરણ અથવા તો દ્વિઘાત બહુપદી મળી ગઈ છે. એના પછી 5મા નંબરનો દાખલો છે -1/4 અને 1/4. અહીંયા આ બંનેની સરખામણી આપણે આલ્ફા પ્લસ બીટા સાથે કરી દઈએ છીએ. એનો જવાબ છે -1/4 અને આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ 1/4. સૌથી પહેલાં વ્યાપક સમીકરણ લખી દઉં છું. વ્યાપક સમીકરણ આપણે જે જોઈએ છીએ A, B અને C એની અંદર શોધવાના છે. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા A, B અને Cની કિંમત આપણે શોધવાની છે. સૌથી પહેલું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર -b/a. એની અંદર કિંમત લખી દઈએ આલ્ફા પ્લસ બીટાની -1/4. એનો ક્રોસ કરી દઈશું તો એ ઉપર જતા રહેશે, -1 નીચે આવતા રહેશે, તો -b/-1 અને a/4. આ બંનેની સરખામણી k સાથે કરી દઈએ છીએ. ચાલો એના પછી બીની કિંમત શોધીએ છીએ. બીની કિંમત શોધવા માટે બીની કિંમત a સાથે સરખામણી કરીએ છીએ. ચલો માઇનસ ઉપર જતા રહેશે, 1 લખીએ કે ના લખીએ ચાલશે, તો b ઇઝ ઇક્વલ ટુ 1,00,000 k મળ્યા છે. સેમ રીતે એની સરખામણી k સાથે કરીશું. a/4 ઇઝ ઇક્વલ ટુ k. 4 બરાબરની પેલી બાદ લઈ જઈએ છીએ તો a બરાબર 4k. એની કિંમત આપણને મળી ગઈ છે. હજી આપણે c શોધવાનું છે તો આલ્ફા ગુણ્યા બીટા પરથી શોધીશું. આલ્ફા ગુણ્યા બીટા એનું સૂત્ર છે c/a. કિંમતો લખી દઈએ છીએ 1/4. એને પેલી બાદ લઈ જઈએ છીએ આપણે તો શું થશે? એને પેલી બાદ લઈ જવાથી c ઇઝ ઇક્વલ ટુ 1/4a. કિંમત લખું છું 1/4 ગુણ્યા એની કિંમત છે 4k. 4 ઉપર નીચે ઉડી જશે તો વધશે 1 ગુણ્યા k. ધેરફોર c ઇઝ ઇક્વલ ટુ 1k. A, B અને Cની કિંમતો મળી ગઈ છે. વ્યાપક સમીકરણ આપેલું છે એની અંદર A, B અને Cની કિંમતો લખતા ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ વ્યાપક સમીકરણ છે. એની અંદર A, B અને Cની કિંમતો લખી દઈએ છીએ. એની કિંમત છે 4k x², બીની કિંમત 1,00,000 kx અને cની કિંમત પણ k ઇઝ ઇક્વલ ટુ 0. ત્રણે પદમાંથી જે સામાન્ય નીકળતું હોય એને સામાન્ય કાઢી લઈએ. k સામાન્ય નીકળશે તો રહેશે 4x² પ્લસ x પ્લસ 1 કૌંસ પૂરો ઇઝ ઇક્વલ ટુ 0. આ જે આપણને
બહુપદી મળી છે એ આપણી દ્વિઘાત બહુપદી છે. પાંચમા નંબરનો દાખલો. અહીંયા પણ આપણને શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 4 આપેલા છે. આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ 1 આપેલા છે. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે એમ લખેલું છે. ફરીથી આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b અપોન a. એની સરખામણી આપણું જે જવાબ છે આલ્ફા પ્લસ બીટાનો એની સાથે કરીએ તો 4 નીચે છેદમાં કશું નથી એટલે 1 કહી દઈશું. એનો અને 4નો ક્રોસ કરી દઈએ છીએ તો આપણને મળશે -b/4 ઇઝ ઇક્વલ ટુ a/1. આની સરખામણી આપણે કે સાથે કરીએ છીએ. કે સાથે કરતાં -b/4 બરાબર કે. કેની કિંમત 4ને પહેલી બાજુ લઈ જઈશું અને બીની કિંમતને કરતાં બનાવીશું તો -4k. આ બીની કિંમત મળી છે. એની કિંમત લખીએ છીએ અહીંયા a/1 બરાબર k છે. 1ને પહેલી બાજુ લઈ જઈએ છીએ તો a ઇઝ ઇક્વલ ટુ 1k એટલે કે k મળશે આપણને. એની કિંમત મળી ગઈ છે. સીની કિંમત શોધવા માટે આપણે આલ્ફા ગુણ્યા બીટા સૂત્રનો ઉપયોગ કરીશું. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c અપોન a. એની પણ કિંમત અહીંયા લખી દઉં છું 1 આપેલી છે. એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ છીએ તો c ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા a એટલે a. અને એની કિંમત લખી દઈએ તો c બરાબર એની કિંમત છે k. તો c પણ મળી ગયો છે. a b અને c જે કિંમતો મળી ગઈ છે એને વ્યાપક સમીકરણની અંદર લખી દઈએ છીએ. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ વ્યાપક સમીકરણ છે. એની અંદર કિંમતો લખી દઈએ છીએ. એની કિંમત લખીએ k x², બીની કિંમત લખું -4k x અને cની કિંમત લખું 1k. આ માઇનસ છે તો હું એને કૌંસમાં લખી લખું છું. જો બધામાંથી જે સામાન્ય નીકળતો એને કાઢી લઈએ છીએ એટલે કે સામાન્ય નીકળી જશે તો કૌંસમાં પદ રહેશે x². અહીંયા માઇનસ છે એટલે હું માઇનસ જ લખી દઉં છું. -4x કશું નથી વધવાનું એટલે 1 વધશે બરાબર 0. આ જે પદ મળ્યું છે એ આપણું દ્વિઘાત બહુપદી મળી ગઈ છે. તો અહીંયા આપણે શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી કઈ રીતે મેળવાય છે એના બધા જ દાખલા બીજા નંબરના ગણેલી. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.